ક્લસ્ટર પ્રભારી અને મારા મિત્ર ભાઈ કેસી પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી અને આ કાર્યક્રમમાં આવ્યા ઉપસ્થિત ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ મતદાર ભાઈઓ બહેનોને મારા રામ રામ નમસ્કાર. મિત્રો, આજે લગભગ અમદાવાદ શહેરમાં ગાંધીનગર અને અમદાવાદની બાકી 2 લોકસભા 3 લોકસભા ક્ષેત્રમાં 1900 કરોડથી વધારે રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું. નરેન્દ્રભાઈએ 2001 થી વિકાસ કેવો હોય, લોકાભિમુખ વિકાસ કેવો હોય અને સર્વાંગીણ વિકાસ કેવો હોય એની વ્યાખ્યા સમગ્ર દેશની અંદર પહેલીવાર ગુજરાતથી સ્થાપિત કરવાનું ચાલુ કર્યું. અને નરેન્દ્રભાઈએ ચાલુ કરેલી આ યાત્રા ચાહે ગુજરાત સરકાર હોય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, અવિરત રૂપે અત્યાર સુધી ચાલતી રહી. હમણાં નરેન્દ્રભાઈએ ગુજરાતની અંદર એક સાથે 1.25 લાખ ઘરોના નિર્માણ થયેલા ઘરોની ચાવી આપવાનો કાર્યક્રમ એક જ દિવસ 1.25 લાખ લોકોને ઘરનું ઘર એક જ કાર્યક્રમથી. જ્યારે કોંગ્રેસીઓની સરકાર હતી ને ત્યારે 100 ફ્લેટ આપે તો 10,000ની ભીડ ભેગી કરતા હતા. નરેન્દ્રભાઈએ એક સાથે 1.25 લાખ ઘર આપી દીધા અને આજે ગરીબો ઘરની અંદર રહેવા લાગ્યા. વિકાસની એક નવી કલ્પના નરેન્દ્રભાઈએ ગુજરાતથી પ્રસ્થાપિત કરી અને એક ગુજરાત મોડેલના આધાર પર દેશની જનતાએ નરેન્દ્રભાઈને દેશનું સુકાન આપ્યું, દેશના વડાપ્રધાન. અને 10 વર્ષની અંદર સમગ્ર દેશને હરેક ક્ષેત્રની અંદર કઈ રીતે ઊંચાઈઓ પર લઈ જવું એનું સંપૂર્ણ આયોજન કર્યા પછી 10 વર્ષ જ્યારે સમાપ્ત થયા, આ દેશના 130 કરોડ નાગરિકોના મનમાં વિશ્વાસ છે કે 2047માં સમગ્ર દુનિયામાં ભારત નંબર 1 પર હશે. એ ભારતના નાગરિકોનો વિશ્વાસ અને સંકલ્પની પાછળ આયોજન કરવાની અદ્ભુત ક્ષમતા અને આયોજનને ક્રિયાન્વયનથી જમીન પર ઉતારવાની મહેનત, આ ત્રણેય નરેન્દ્રભાઈને ઈશ્વરે આપ્યું છે. અને એના પરિણામ સ્વરૂપે આજે 11મા નંબર પર જે અર્થતંત્ર ભારતનું હતું એ 10 જ વર્ષમાં 5મા નંબર પર પહોંચ્યું. અને નરેન્દ્રભાઈની ત્રીજી ટર્મમાં આપણે દુનિયાની 3જા નંબરની ઇકોનોમી બની જઈશું, એમાં કોઈ શંકા નથી. આ ભૂતપૂર્વ પરિવર્તન નરેન્દ્રભાઈએ દેશની સામે ન કેવળ ઉતર્યું અને ચરિતાર્થ કરીને બતાવ્યું. મિત્રો, એની સાથે સાથે અનેક એવા કામો
लगभग 550 વર્ષથી દેશનો દરેક નાગરિક કામ દોડે રાહ જોતો હતો ક્યારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ. હું ને તમે બધા 22મી જાન્યુઆરીએ એ ધન્ય પળના સાક્ષી બન્યા, સહભાગી બન્યા અને આજે સમગ્ર વિશ્વ અચંબિત થાય એવું સુંદર મનોહર હું ને તમે બધા 22મી જાન્યુઆરીએ એ ધન્ય પળના સાક્ષી બન્યા, સહભાગી બન્યા અને આજે સમગ્ર વિશ્વ અચંબિત થાય એવું સુંદર મનોહર રામલલ્લાની મૂર્તિ આ અયોધ્યામાં પ્રસ્થાપિત. આવાને પ્રકારના કામોને નરેન્દ્રભાઈએ ગતિ આપી, દિશા આપી અને જે લક્ષ્યો માટે કોઈ વિચારવાની હિંમત ના કરે એવા લક્ષ્યોની પૂર્તિ કરવાનું કામ પણ નરેન્દ્રભાઈએ 10 વર્ષ કર્યું. મિત્રો, આ 10 વર્ષમાં તો 5 વર્ષ ખાડો પૂરવામાં ગયા હતા. કોંગ્રેસે આવતે ખાડો ખોદી રહ્યા હતા. એ ખાડો પૂરતા પૂરતા 5 વર્ષ થયા. 5 વર્ષમાં પાયો નખાયો અને ત્રીજી વાર વડાપ્રધાન બનાવ્યો. એની પર ખૂબ ગતિથી હું કાલે કર્ણાટક હતો. જાન્યુઆરી મહિનામાં દેશના 11 રાજ્યોમાં ગયો. દરેક રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે કોઈ સસ્પેન્સ નથી. ભારતીય જનતા પાર્ટીની 370 સીટો અને એનડીઓ 400 પાર. આ મુખ્ય પ્રદેશ અને મિત્રો, આજે એક પ્રકારથી શુભ દિવસ છે. આજ મહર્ષિ દયાનંદની જન્મ જયંતિ છે. ગુજરાતના ટંકારામાં જન્મેલા મહર્ષિ દયાનંદે અનેક સદીઓથી વેદોના જ્ઞાન પર જે ધૂળ પડી ગઈ હતી એને ખંખેરીને વેદોનું ફરી એકવાર પુનઃ પ્રતિષ્ઠા કરવાનું કામ મહર્ષિ દયાનંદે કર્યું. સમગ્ર ઉત્તર ભારતમાં વ્યસન મુક્તિ, રાષ્ટ્રભક્તિ, આઝાદી, આપણી માતૃભાષા અને વેદોની તરફ પાછા વળવાની શરૂઆત એ પ્રચંડ આંદોલન દયાનંદ સરસ્વતીએ ચલાવ્યું. આ દયાનંદની જન્મ જયંતિ આજ હું એ તબક્કે દયાનંદ સરસ્વતીજીને મનપૂર્વક શ્રદ્ધાંજલિ આપી એમને યાદ કરવા માંગુ છું. મિત્રો, આજે ગાંધીનગર અને અમદાવાદની બંને લોકસભામાં ઈડબ્લ્યુએસ આવાસનો ડ્રો થયો. લગભગ 44 પ્રકલ્પ 891 કરોડ રૂપિયાનું લોકાર્પણ થયું. 26 પ્રકલ્પ 1058 કરોડ રૂપિયા એનું ભૂમિપૂજન થયું અને કુલ મિલાકર 1950 કરોડ રૂપિયાના કામોની શરૂઆત થઈ. અને આમાંથી ગાંધીનગર ક્ષેત્રની અંદર 1000 કરોડના કામો થયા.